Hello students, very good morning. ગઈકાલે મેં તમને કીધું હતું ડ્યુ ટુ ધ ટેકનિકલ એરર સમવેર ડાઉન ધ લાઇન આઈ એમ અનેબલ ટુ ડિસ્પ્લે ધ સ્લાઇડ. ટેકનિકલ એરરને લીધે સ્લાઇડ્સ ડિસ્પ્લે નહોતી થતી ગઈકાલે. આજે મેં તમને એ જ સ્લાઇડ્સ અહીંયા પહેલાં મૂકી છે. સો વિલ સ્ટાર્ટ વિથ ધ એડવાન્ટેજીસ એન્ડ ધ ડિસએડવાન્ટેજીસ ટુ ધ ફ્રેન્ચાઇઝી. કાલે મેં તમને નોટબુકમાં લખાવી પણ દીધા હતા કે ફ્રેન્ચાઇઝીના જો લખી લ્યો. આજે મારી પાસે સ્લાઇડ્સ નથી ઓપન થતી, સો પોઈન્ટ્સ હું ક્લિયર કરાવી દઉં છું. જોટ ડાઉન પોઈન્ટ ઇન યોર નોટબુક. આજે એ પોઈન્ટ અહીંયા લખેલા છે. ફરી એકવાર ઓવરવ્યૂ આપી દઉં છું આ વસ્તુનો, એન્ડ દેન વી વિલ પ્રોસીડ ફર્ધર. આપણે એડવાન્ટેજીસ એન્ડ ડિસએડવાન્ટેજીસ ટુ ધ ફ્રેન્ચાઇઝર એ આપણે કમ્પ્લીટ કરી લીધું છે. ટુ ફ્રેન્ચાઇઝી એ સ્ટાર્ટ કરવાનું છે આજે. ક્લિયર? ગઈકાલે ડિટેલમાં પોઈન્ટ સમજાવી દીધા છે. મેં તમને કીધું એવી રીતના તમને એ વસ્તુ પેરેગ્રાફ ફોર્મેટમાં આપી છે. મેં એને પોઈન્ટ ફોર્મેટમાં તમને કન્વર્ટ કરી દીધી છે. સો યુ કેન ઇઝીલી રિમેમ્બર, અને વેન એવર યુ વિશ ટુ નરેટ તો તમારે ખાલી ને ખાલી ગેટ ક્લેરિટી ઓન ધ કન્સેપ્ટ એન્ડ ધેન ટ્રાય ટુ નરેટ ઇન યોર ઓન ફેશન્સ. તમે એ આખો પેરેગ્રાફ તમારી રીતના નરેટ કરી શકો. ક્લિયર? હવે શું કહે છે? બેઝડ અપોન ધ ટેસ્ટેડ આઈડિયા. એટલે કે ફ્રેન્ચાઇઝી વસ્તુ શું છે કે ઇટ ઇઝ બેઝડ અપોન ધ પ્રૂવડ આઈડિયા, પ્રૂવન આઈડિયા. ઇટ ઇઝ બેઝડ અપોન ધ પ્રૂવન આઈડિયા. ઇટ મીન્સ દેટ કે ભાઈ કોઈ નવા આઈડિયા અહીંયા તમે ટ્રાય કરતા નથી. ઓલરેડી એને રિસર્ચ અને ડેવલપમેન્ટ કરી લીધું છે. ધ પર્સન હેઝ ઓલરેડી ક્રિએટેડ ધ બ્રાન્ડ ઇમેજ ઇન ટુ ધ માઇન્ડ ઓફ કસ્ટમર્સ. સો ઇટ ઇઝ બેઝડ ઓન ધ પ્રૂવન આઈડિયા, ટેસ્ટેડ આઈડિયા ઇન ધ માર્કેટ. It is quite safe to adopt the proven idea. Then all together experiment the new things. Clear? Constant assistance and support from franchisors. Here the franchisors will provide the constant support. એટલે કે એ તમને શેમાં હેલ્પ કરશે? ઇટ પ્રોવાઈડ ધ હેલ્પ ઇન ઇનિશિયલ સેટઅપ. ઇનિશિયલ તમારે સેટઅપ કરવાનું હશે એમાં તમને હેલ્પ કરશે, તમને ટ્રેન કરશે, તમારા એમ્પ્લોઈઝને ટ્રેન કરશે. અને વેન એવર યુ ફીલ અ સ્ટ્રગલ, ધ ફ્રેન્ચાઇઝર બેઝિકલી હેલ્પ્સ ટુ સોલ્વ ધી પ્રોબ્લેમ્સ. ક્લિયર? બેનિફિટ ઓફ એસ્ટાબ્લિશ્ડ બ્રાન્ડ. યસ, એસ્ટાબ્લિશ્ડ બ્રાન્ડ છે, સો નો નીડ ટુ અન્ડરટેક ધ એની અધર પ્રમોશનલ એફર્ટ્સ એન્ડ ધ માર્કેટિંગ એફર્ટ્સ. હવે વધારાના કોઈ પ્રમોશનલ એફર્ટ્સ કે માર્કેટિંગ એફર્ટ્સ તમારે કરવા નથી, બિકોઝ ધ બ્રાન્ડ ઇઝ ઓલરેડી એસ્ટાબ્લિશ્ડ બ્રાન્ડ. ક્લિયર? એન્જોય ધ મોનોપોલી થ્રુ ધ એક્સક્લુઝિવ રાઇટ. યસ, અહીંયા તમને લાઇસન્સ આપે છે ફ્રેન્ચાઇઝર. Franchisor will basically provide the license to the franchisee for running its business and to sell a product to the customers. Clear? So exclusive right મળે છે. તમારા સિવાય જે લાઇસન્સ હોલ્ડર છે એના સિવાય આ વસ્તુ કોઈ વેચી શકશે નહીં, આ બ્રાન્ડ નેમ કોઈ યુઝ કરી શકશે નહીં. સો વિથ ધીસ એક્સક્લુઝિવ રાઇટ યુ કેન enjoy the monopoly into the market. Benefit of advanced research and development. Yes, benefit of advanced research and development means here in order to maintain the brand image into the mind of the customers, they on a constant basis they are undertaking the research and development. They try to improve the product. Market ની અંદર એ જ લીડિંગ પોઝિશન્સ બનાવી રાખવા માટે કોન્સ્ટન્ટલી પ્રોડક્ટ અપગ્રેડ કરવી પડશે, એટલે કોન્સ્ટન્ટલી રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ કરવો પડશે. અને એ જે રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ થાય છે, પ્રોડક્ટ અપગ્રેડ થાય છે, તો એનો બેનિફિટ કોને મળે છે? ફ્રેન્ચાઇઝીને પણ મળે છે. ક્લિયર? નાઉ ડિસએડવાન્ટેજીસ ટુ ફ્રેન્ચાઇઝી. જે વ્યક્તિ ફ્રેન્ચાઇઝી ખરીદવા માંગે છે એને કયા ગેરલાભ છે એની વાત કરી છે. નો ફ્રીડમ ટુ રન ઇટ્સ બિઝનેસ યુનિટ ઇન ધેર ઓન વે. Clear? So here you don't have a freedom to run your business unit in your own fashion, in your own manner. Clear? You have to strictly follow the business model which are basically સ્પેસિફાઈડ બાય ધ ફ્રેન્ચાઇઝર. ફ્રેન્ચાઇઝરે જે બિઝનેસ મોડલ તમને કીધું છે અકોર્ડિંગલી એની જ બિઝનેસ ટર્મ્સ મુજબ તમારે તમારો બિઝનેસ ચલાવવો પડશે. તમે ઇન્ડિપેન્ડન્ટલી તમારા ટર્મ્સ ઉપર બિઝનેસ ચલાવી શકશો નહીં. Dispute between the franchisor and the franchisee. There may be a chances of dispute or the difference of opinion between the franchisor and the franchisee. Franchisor અને franchisee બંને વચ્ચે ડિફરન્સ ઓફ ઓપિનિયન રે, ડિસ્પ્યુટ રે.
related to the royalty, related to the accounting systems, related to the business systems, clear, management systems. આ બધી સિસ્ટમ એસ્ટાબ્લિશ કરવામાં ચલાવવામાં ક્યાંક ને ક્યાંક ડિફરન્સ ઓફ ઓપિનિયન આવે, ડિસ્પ્યુટ્સ આવે, તો આવા કેસની અંદર ઇટ એડવર્સલી અફેક્ટ ધ બિઝનેસ, એ બિઝનેસને અફેક્ટ કરે છે. ક્લિયર? સો ડિફરન્સ ઓર ધ ડિસ્પ્યુટ બિટવીન ધ ફ્રેન્ચાઇઝર એન્ડ ધ ફ્રેન્ચાઇઝી એડવર્સલી અફેક્ટ ધ બિઝનેસ. ક્લિયર? રોયલ્ટી ઇઝ નોટ કનેક્ટેડ વિથ ધ પ્રોફિટ. અહીંયા શું કહે છે? વેધર યુ ઓન ધ પ્રોફિટ ઓર નોટ, યુ હેવ ટુ મેક ધ પેમેન્ટ ઓફ રોયલ્ટી. આપણે વાત કરી હતી કે ડોમિનોઝ કોરોનાને લીધે કદાચ આખું વર્ષ બંધ રહ્યું હોય તો રોયલ્ટી તો પે કરવી જ પડશે, ફીસ તો પે કરવી જ પડશે. Royalty is not at all connected with the profit, whether you earn the profit or not, but you have to make the payment of royalty. Difficult to wind up the franchising business at any time. Yes, you cannot wind up the business at any time. ક્લિયર? તમને એમ થાય કે હવે ફ્રેન્ચાઇઝી નથી ચલાવી, નથી સરખી ચાલતી, બરાબર છે, અને આ બિઝનેસના અનુકૂળતા નથી, બરાબર છે, યુ આર નોટ કમ્ફર્ટેબલ વિથ ધ બિઝનેસ મોડલ ઓર એનીથિંગ એલ્સ, કાંઈ પણ ઇશ્યુઝ આવશે, પણ કોઈ પણ ઇશ્યુઝ આવે, યુ કેન નોટ immediately wind up the business. Easily you cannot wind up the business without the approval, without the permission of franchisor. ફ્રેન્ચાઇઝર પાસેથી, જેની પાસે તમે લાઇસન્સ લીધું છે, એની પાસે તમારે પાછી અપ્રુવલ લેવી પડશે ટુ વાઇન્ડ અપ ધ બિઝનેસ. ક્લિયર? સો આપણે આ પોઈન્ટ્સ અહીંયા કમ્પ્લીટ કર્યા. કાલે મેં કરાવ્યા હતા ડિટેલમાં, આજે મેં તમને એનું ઓવરવ્યૂ આપી દીધું છે. ક્લિયર? હવે આપણે અલગ પોઈન્ટ લઈએ છીએ, દેટ ઇઝ ધ ટાઈપ્સ ઓફ ફ્રેન્ચાઇઝિંગ. આ એક નવો પોઈન્ટ છે, ટાઈપ્સ ઓફ ફ્રેન્ચાઇઝિંગ. બેઝિકલી 3 ટાઈપ્સ ઓફ ધ ફ્રેન્ચાઇઝિંગ આર ધેર: મેન્યુફેક્ચરિંગ ફ્રેન્ચાઇઝિંગ, પ્રોડક્ટ ફ્રેન્ચાઇઝિંગ એન્ડ બિઝનેસ ફોર્મેટ ફ્રેન્ચાઇઝિંગ. હવે એની અંદર બીજી અધર પણ બિઝનેસ ફોર્મેટ ફ્રેન્ચાઇઝીની અંદર નથી, પણ એના સિવાય આ 3 મેઇન છે, એના સિવાય અધર format of the franchising are there, that is the single unit, business unit franchising, multi-unit franchising, social franchising and investment franchising. આ એના અધર ફોર્મ છે. ક્લિયર? મેઇન 3 ફોર્મ છે. ક્લિયર? સો અહીંયા શું કહેવામાં આવે છે કે ભાઈ ફ્રેન્ચાઇઝિંગ બિઝનેસ છે, ઇટ્સ અ વેરી સેન્સિબલ થિંગ when it comes to the expansions, clear, or to enter into the new market. Franchisee business expand કરવો through the franchising એ બહુ જ સેન્સિબલ મેટર છે. તમારો ઊભો કરેલો બિઝનેસ, તમે ઊભી કરેલી બ્રાન્ડ તમે બીજાના હાથમાં સોંપો છો. યુ ડોન્ટ નો વેધર ધ પર્સન ઇઝ એબલ ટુ રન ધ બિઝનેસ પ્રોપરલી ઓર નોટ. તમારી ફ્રેન્ચાઇઝિંગ એટલું સક્સેસ જશે કે નહીં ખબર નથી, એટલે ઇટ્સ અ રિસ્કી. તમે તમારા બ્રાન્ડ ઉપર એક રિસ્ક લ્યો છો. હવે એના માટે તમારે ફ્રેન્ચાઇઝિંગ કઈ રીતની આપવી એ તમારે બહુ નક્કી કરવું જરૂરી છે. ક્લિયર? કે કઈ પ્રકારની ફ્રેન્ચાઇઝી તમારે એને આપવી છે, દેટ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વન. એટલે 3 મેજર ટાઈપ્સ છે ફ્રેન્ચાઇઝિંગના: મેન્યુફેક્ચરિંગ ફ્રેન્ચાઇઝિંગ, પ્રોડક્ટ ફ્રેન્ચાઇઝિંગ અને બિઝનેસ ફોર્મેટ ફ્રેન્ચાઇઝિંગ. હવે ફર્સ્ટ છે મેન્યુફેક્ચરિંગ ફ્રેન્ચાઇઝી. એની અંદર શું છે કે ફ્રેન્ચાઇઝર બેઝિકલી પ્રોવાઇડ ઓર ગિવ્સ ઓર ગ્રાન્ટ અ પરમિશન ટુ ધ ફ્રેન્ચાઇઝી ટુ મેન્યુફેક્ચર અ પર્ટિક્યુલર product, grant a license and provide the rights to produce the same product under the same brand name and distribute to the customers. Clear? અહીંયા તમને મેન્યુફેક્ચરિંગ ફ્રેન્ચાઇઝિંગ, ધ નેમ સજેસ્ટ, મેન્યુફેક્ચર એટલે ઉત્પાદન કરવું. અહીંયા તમને કઈ ફ્રેન્ચાઇઝીનું લાઇસન્સ મળે છે? ટુ પ્રોડ્યુસ ધ પ્રોડક્ટ. તમે વસ્તુનું ઉત્પાદન કરો છો, જે મીન્સ જે ફ્રેન્ચાઇઝર છે ઓરિજિનલ એ બનાવે છે, એ જ વસ્તુ તમે બનાવો છો. સો અહીંયા તમને એક લાઇસન્સ મળે છે. ફ્રેન્ચાઇઝર બેઝિકલી શેર અ પ્રોડક્શન પ્રોસેસ વિથ યુ. તમને એના સ્પેસિફિકેશન્સ આપે છે કે હાઉ ટુ પ્રોડ્યુસ અ પર્ટિક્યુલર પ્રોડક્ટ, એના સ્પેસિફિકેશન્સ આપે છે, એનું લાઇસન્સ આપે છે. સો યુ કેન પ્રોડ્યુસ ધ પ્રોડક્ટ. સે ફોર એક્ઝામ્પલ મેકડી, એના બર્ગર બધા એક જેવા જ મળશે, એની ટીકી બધી જગ્યાએ બધી ફ્રેન્ચાઇઝીમાં એક સરખી મળશે. હવે સપોઝ મેં અહીંયા ફ્રેન્ચાઇઝી લીધી છે, તો હવે બર્ગર અને ટીકી હું કાંઈ મારા યુનિટમાં નહીં બનાવું, એનું મેન્યુફેક્ચરિંગ યુનિટ હશે. સે ફોર એક્ઝામ્પલ રાજકોટની અંદર એક યુનિટ હોય, તો રાજકોટની આજુબાજુમાં કે રાજકોટની અંદર જેટલા પણ આઉટલેટ હશે એ બધી જ જગ્યાએ એ યુનિટમાંથી બન, એ યુનિટમાંથી ટીકી, એ યુનિટમાંથી સોસ, બધી વસ્તુ પહોંચીને જશે. કાંઈ ફોરેનથી યુએસથી બધી વસ્તુ આવશે નહીં, કાંઈ ઇમ્પોર્ટ થઈને આવશે નહીં. મહારાષ્ટ્ર છે તો આખા મહારાષ્ટ્રમાં બોમ્બે, પૂના આજુબાજુમાં બધી જ જગ્યાએ જેટલા પણ મેકડી છે એને ત્યાં સેન્ટ્રલાઇઝ્ડ જગ્યાથી વસ્તુ મળશે. એ મહારાષ્ટ્રના મેન્યુફેક્ચરિંગ યુનિટ એને આપેલું હશે, ત્યાં એ જે રેસિપીઝ આપશે, એ જે સ્પેસિફિકેશન્સ આપશે,
એ જે પ્રમાણના મેઝરમેન્ટ આપશે એ જ પ્રમાણની બધી જ વસ્તુઓ બનશે અને એ પછી આખા મહારાષ્ટ્રમાં ત્યાંથી ડિસ્ટ્રીબ્યુટ થશે. ગુજરાતની અંદર સપોઝ અમદાવાદની અંદર મેન્યુફેક્ચરિંગ યુનિટ આપેલું છે તો ત્યાંથી બધી જ જગ્યાએ જશે, કારણ કે યુએસથી કંઈ બર્ગરના પાઉં અને ટીકીને એના સોસ આવશે નહીં. બરાબર? એટલે અહીંયા શું થાય છે કે ફ્રેન્ચાઇઝર બેઝિકલી ગિવ્સ યુ એક્સક્લુઝિવ રાઇટ ટુ પ્રોડ્યુસ ધ પર્ટિક્યુલર પ્રોડક્ટ, શેર અ પ્રોડક્શન્સ પ્રોસેસ. તમારી સાથે પ્રોડક્શન પ્રોસેસ અને સ્પેસિફિકેશન શેર કરે છે, તમને આખી મેથડ ઓફ પ્રોડક્શન્સ આપે છે અને એની સામે શું ચાર્જ કરે છે? ફીસ ચાર્જ કરે છે અને જેટલા યુનિટ તમે સેલ કરો છો એના ઉપર એ કમિશન ચાર્જ કરે છે. ક્લિયર? એને કહેવામાં આવે છે મેન્યુફેક્ચરિંગ ફ્રેન્ચાઇઝિંગ. ક્લિયર? દેન પ્રોડક્ટ ફ્રેન્ચાઇઝિંગ. પ્રોડક્ટ ફ્રેન્ચાઇઝિંગનો મતલબ શું છે? ધ નેમ ઇટ સેલ્ફ સજેસ્ટ. પ્રોડક્ટ એટલે અહીંયા શું ડિસ્ટ્રીબ્યુટ થતું હશે? પ્રોડક્ટ. ઓલ્ડેસ્ટ ફોર્મ ઓફ ફ્રેન્ચાઇઝિંગ, સૌથી જૂનામાં જૂનું ફ્રેન્ચાઇઝિંગનું ફોર્મ આવ્યું હોય, સૌથી પહેલું ફોર્મ ઓફ ફ્રેન્ચાઇઝિંગ એક્ઝિસ્ટન્સમાં આવ્યું હોય તો દેટ ઇઝ પ્રોડક્ટ ફ્રેન્ચાઇઝિંગ. Here the franchisor basically grant a license to franchisee to sell a particular product under the specific brand name in a particular area. બરાબર છે? સો અહીંયા શું કહેવામાં આવે છે? તમારી પ્રોડક્ટ છે એ તમને એ ફ્રેન્ચાઇઝર છે એ લાઇસન્સ આપે છે, એ લાઇસન્સના અંડરમાં તમે એ પ્રોડક્ટ છે એના બ્રાન્ડ નેમમાં તમે વેચી શકો છો. So franchisor basically through an agreement allow the merchant or the retailers to distribute its product. Say for example Reliance Petrol. પેટ્રોલ પંપ કેટલા બધા રિલાયન્સના તમે જુઓ છો. શું મુકેશ અંબાણી રિલાયન્સના પેટ્રોલ પંપ નાખે છે? ના, એને ફ્રેન્ચાઇઝી આપી દીધી છે. એટલે તમને રિલાયન્સનું પેટ્રોલનો ટ્રક આવે અને તમારે ત્યાં પેટ્રોલ પંપની અંદર ફિલઅપ કરી જાય અને તમે એ પ્રોડક્ટ પેટ્રોલ રિલાયન્સના નામથી સેલ કરો છો. મારે પેટ્રોલ પંપની ફ્રેન્ચાઇઝી લેવી છે, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો પેટ્રોલ પંપ નાખવો છે મારે, બરોબર છે? તો હું અહીંયા લાઇસન્સ લઈશ એટલે અંડર ધ સ્પેસિફિક બ્રાન્ડ નેમ હું એ પ્રોડક્ટ સેલ કરી શકીશ, એનો મને એક્સક્લુઝિવ રાઇટ મળશે. પ્રોડક્ટ ફ્રેન્ચાઇઝિંગ સૌથી ઓલ્ડેસ્ટ ફોર્મ ઓફ ધ બિઝનેસ મીન્સ ઓલ્ડેસ્ટ ફ્રેન્ચાઇઝિંગ ફોર્મ ઓફ ધ બિઝનેસ છે. ક્લિયર? અહીંયા એક્સક્લુઝિવ રાઇટ મળે છે ટુ સેલ ધ પર્ટિક્યુલર પ્રોડક્ટ અને ઇન રિટર્ન તમારે શું પે કરવાનું હોય છે? રોયલ્ટી, ફીસ કાં તો પર યુનિટ ઉપર કમિશન પે કરવાનું હોય છે. ક્લિયર? થર્ડ છે બિઝનેસ ફોર્મેટ ફ્રેન્ચાઇઝિંગ. બિઝનેસ ફોર્મેટ ફ્રેન્ચાઇઝિંગની અંદર શું છે? એને કમ્પ્લીટ ફ્રેન્ચાઇઝિંગ કહેવામાં આવે છે. કમ્પ્લીટ ફ્રેન્ચાઇઝિંગનો મતલબ શું છે કે ભાઈ અહીંયા તમને આખું પોતાનું બિઝનેસ મોડેલ જ એ લોકો આપી દે છે. ક્લિયર? Franchisor provide the complete plan and the format for managing and operating as a business. Say for example McD, એનું ઇન્ટિરિયર તમને કેવું બનાવવું એના જ ઇન્ટિરિયર તમને મોકલશે, એ તમારું ઇન્ટિરિયર બનાવી દેશે. તો બરાબર છે, જગ્યા તમે સિલેક્ટ કરી છે એના મીન્સ સ્ટાફ એ લોકો રિક્રુટ એ લોકો કરશે, પછી તમને લોકોને એમાં જ એ લોકો ટ્રેનિંગ પણ એનું જ યુનિટ આપશે, બધી જ પોલિસી પણ એ લોકો જ ફ્રેમ કરીને આપશે, બધી પ્રેક્ટિસીસ પણ એ લોકો જ ફ્રેમ કરીને આપશે. ક્લિયર? બધી સ્ટ્રેટેજીસ પણ એ લોકો જ ફ્રેમ કરીને આપશે. સો અકાઉન્ટિંગ સિસ્ટમ તમારા સોફ્ટવેરમાં નહીં, એ લોકો જે સોફ્ટવેર આપે એમાં તમારે મેન્ટેન કરવાનું રહેશે. ક્લિયર? સો બધી જ વસ્તુઓ આખું બિઝનેસ મોડેલ જ તમને લોકોને આપી દેશે અને દેટ બિઝનેસ મોડેલ યુ હેવ ટુ અડોપ્ટ. મેજોરિટી કેસની અંદર આ જ રીતના હવે ફ્રેન્ચાઇઝી આપવામાં આવે છે, બિઝનેસ મોડલ્સ. ક્લિયર? મોન્જીનિસ જો બધે એક સરખું ઇન્ટિરિયર, એક સરખો કલર કોમ્બિનેશન્સ, એક સરખી પ્રોડક્ટ્સ, એક સરખી રેન્જ. ક્લિયર? આ બધી વસ્તુઓ શું છે? બિઝનેસ ફોર્મેટ ફ્રેન્ચાઇઝિંગ. ક્લિયર? એની અંદર તમને બધી જ વસ્તુઓ એ લોકો આપી દેશે, આખું સેટઅપ જ તમારે એના જેવું જ કરવાનું રહેશે. અપાર્ટ ફ્રોમ ધીસ અધર સેટ ઓફ ફ્રેન્ચાઇઝીસ આર ધેર. એમાં ફર્સ્ટ છે સિંગલ યુનિટ ફ્રેન્ચાઇઝિંગ. સિંગલ યુનિટ ફ્રેન્ચાઇઝિંગ એની અંદર શું હશે કે ભાઈ બરાબર છે, સિંગલ યુનિટ ફ્રેન્ચાઇઝી ઇઝ ફોર ધ સિંગલ બિઝનેસ યુનિટ વિચ is there on a single physical location. એક ટેરિટરીની અંદર, એક એરિયાની અંદર એક જ ફ્રેન્ચાઇઝી આપવામાં આવે એવી બીજી કોઈ ફ્રેન્ચાઇઝી ઓપરેટ થશે નહીં. સે ફોર એક્ઝામ્પલ ભક્તિનગર સર્કલની અંદર સપોઝ અમૂલનો એક ડેપો આપવામાં આવે છે, આખા ભક્તિનગર સર્કલની અંદર આખી ટેરિટરીની અંદર એક જ ડેપો આપવામાં આવશે. દેટ ઇઝ સિંગલ ટેરિટરી, સિંગલ યુનિટ. આખે એરિયાની અંદર એક જ આખું ટેરિટરી છે એ અસાઇન કરી દેવામાં આવશે અને ઓનલી ધ ફ્રેન્ચાઇઝી ઇઝ અલાઉડ ટુ ઓપરેટ.
આનો મેઇન બેનિફિટ શું છે? ધ ફ્રેન્ચાઇઝર બેઝિકલી ટ્રાય ટુ પ્રોટેક્ટ ધ ઇન્ટરેસ્ટ ઓફ ફ્રેન્ચાઇઝી બાય નોટ ગ્રાન્ટિંગ ધ એની મોર પરમિશન ટુ રન ધ બિઝનેસ યુનિટ ઇન એની અધર પર્ટિક્યુલર એરિયા. એ સિવાય બીજા કોઈ એરિયામાં એને મળશે, બીજા કોઈ એરિયામાં ઓપરેટ એની એરિયામાં બીજા કોઈ ઓપરેટ થશે નહીં. મલ્ટી યુનિટ ફ્રેન્ચાઇઝી ઓલ ટુગેધર ડિફરન્ટ ફ્રોમ ધીસ સિંગલ યુનિટ ફ્રેન્ચાઇઝિંગ. ક્લિયર? સો એનો મતલબ શું થશે કે રાજકોટની અંદર સપોઝ એક ફ્રેન્ચાઇઝી આપવાની છે ડોમિનોઝની, તો એક જ આખા રાજકોટમાં એક જ ડોમિનોઝ, પછી આખા રાજકોટમાં બીજું કોઈ ડોમિનોઝ જ નહીં. દેટ ઇઝ અ સિંગલ યુનિટ ફ્રેન્ચાઇઝી. મલ્ટી યુનિટ એટલે કે મોર દેન વન યુનિટ ઓપરેટ થતા હોય. ક્લિયર? તો એને શું કહેવામાં આવે છે? મલ્ટી યુનિટ ફ્રેન્ચાઇઝી. બીજું શું કહેવામાં આવે છે? સિંગલ યુનિટ ફ્રેન્ચાઇઝીની અંદર એક જ યુનિટ એને હેન્ડઓવર કરવામાં આવે છે. પણ મલ્ટી યુનિટ ફ્રેન્ચાઇઝીની અંદર ઇફ ધ ફ્રેન્ચાઇઝી ઇઝ બેઝિકલી કેપેબલ ઇનફ ટુ રન ધ બિઝનેસ ઇફેક્ટિવલી, એ સારામાં સારો બિઝનેસ રન કરતા હોય તેને મોર દેન વન યુનિટની ફ્રેન્ચાઇઝી આપવામાં આવે છે. સે ફોર એક્ઝામ્પલ, હોન્ડાના સ્કૂટર્સ અને બાઇક પણ બને છે, હોન્ડાની કાર પણ બને છે. ક્લિયર? તો હવે સપોઝ હું ઇફ આઈ એમ કેપેબલ ઇનફ ટુ રન ધ બિઝનેસ ઇફેક્ટિવલી, તો મને એ લોકો શું કરશે? સ્કૂટરની ને બાઇકની એજન્સી પણ આપશે અને કારની એજન્સી પણ આપશે. બરાબર છે? બંને એજન્સી હું રાખી શકીશ. ક્લિયર? બંને એજન્સી મને ઓફર કરશે મલ્ટી યુનિટ. ક્લિયર? અને બીજું મલ્ટી યુનિટની અંદર શું છે કે યુ કેન ઓપરેટ યોર બિઝનેસ. બરાબર છે? અહીંયા મલ્ટીપલ એરિયાની અંદર સબ હશે. સે ફોર એક્ઝામ્પલ, મોહનજીની આખા રાજકોટની અંદર એક જ છે એવું નથી. બરાબર છે? ઘણા બધા યુનિટ, મલ્ટી યુનિટ ઓપરેટ થાય છે. સોશિયલ ફ્રેન્ચાઇઝિંગ, આ એક બહુ નવો કન્સેપ્ટ છે. સોશિયલ ફ્રેન્ચાઇઝિંગની અંદર શું થાય છે કે ભાઈ it is a basically formed for the upliftment of the poor class of the society. સોસાયટીનો જે નબળો વર્ગ છે, બેકવર્ડ વર્ગ છે, એને એક સર્વિસીસ પ્રોવાઈડ કરવા માટેની આ સોશિયલ ફ્રેન્ચાઇઝિંગ છે. They deliver the basically a product and the services to those area of the world where the people lives below poverty line and does not have access to the basics. Clear? ફૂડ છે, પછી ન્યુટ્રિશિયસ આઇટમ છે, ફૂડ આઇટમ બરાબર, ફૂડ અને ન્યુટ્રિશિયસ છે, પછી મેડિસિન્સ છે, હેલ્થ કેર છે, એજ્યુકેશન્સ છે, આવી બધી વસ્તુઓ. ક્લિયર? તો એની અંદર આ એક એનજીઓ જેવું હોય છે. ક્લિયર? દે બેઝિકલી લાઇક ટુ પ્રોવાઈડ ધ સર્વિસીસ ટુ ધ વીકર સેક્શન ઓફ ધી સોસાયટી. ક્લિયર? આપણે કેમ કોઈ એનજીઓ હોય તો એનજીઓની ચેનલ હોય. ક્લિયર? તમે પણ અહીંયા એવું પરચેસ મીન્સ તમે પણ એની ફ્રેન્ચાઇઝિંગ પરચેસ કરો. અમુક એવા એનજીઓ કેવા નેશનલ લેવલ ઉપર મોટા એનજીઓ ચાલે છે કે જેની બ્રાન્ચ બહુ બધી જગ્યાએ હશે. ક્લિયર? એના યુનિટ બહુ બધી જગ્યાએ એકી સાથે ઓપરેટ થતા હશે. તો એને કહેવામાં આવે છે સોશિયલ ફ્રેન્ચાઇઝિંગ. ક્લિયર? આ સોશિયલ ફ્રેન્ચાઇઝિંગનો મેઇન એમ શું છે? બ્રેક ધ સાયકલ ઓફ પોવર્ટી. ક્લિયર? કારણ કે આવા એનજીઓ, સિરીઝ ઓફ એનજીઓ અલગ અલગ જગ્યાએ ખુલે છે, એટલે ત્યાં એ લોકો બધી પ્રોડક્ટ્સ બનાવે છે, ગરીબ લોકોને બધાને હાયર કરે છે અને એ લોકોને ત્યાં રોજ એમ્પ્લોયમેન્ટ જનરેટ કરે છે. ક્લિયર? એટલે એજ્યુકેશન્સ આપે છે એના છોકરાઓને, એ બધું કામ કરે છે આ બધા એનજીઓઝ. ક્લિયર? તો આને કહેવામાં આવે છે સોશિયલ ફ્રેન્ચાઇઝિંગ. અને લાસ્ટ છે ઇન્વેસ્ટમેન્ટ ફ્રેન્ચાઇઝિંગ. ઇન્વેસ્ટમેન્ટ ફ્રેન્ચાઇઝિંગનો મતલબ શું છે કે વેર હેવી ઇન્વેસ્ટમેન્ટ ઇઝ રિક્વાયર્ડ. ઇનિશિયલ કેપિટલ ફાઇનાન્શિયલ ઇન્વેસ્ટમેન્ટ ઇઝ હેવી, so the franchisee will generally work more as an advisory or the managerial role rather than undertake the operations directly. Say for example, મારે પેન્થલૂન્સ અહીંયા લેવું છે, વેસ્ટ સાઇડ લેવું છે, તો મારે કાંઈ વેચવાનું નથી, ઓપરેશનલ નથી કરવાનું. હવે કબીબીની હું એ ફ્રેન્ચાઇઝી લઈને બેઠી હોય મારે સર્વ કરવાનું છે. પણ આવી ફ્રેન્ચાઇઝિંગમાં હેવી કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ જોઈએ. બિગ બજાર, વી માર્ટ લઈ આવવું હોય મારે તો. ક્લિયર? તો આવી બધી કેવી કહેવાય? હેવી કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ એની અંદર જોશે. કારણ કે તમારે બહુ મોટા પાયે બિઝનેસ હશે, એટલે મોટું યુનિટ ચલાવવું છે, એટલે બહુ મોટું કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ જોશે. અને અગેન્સ્ટ તમારો ત્યાં રોલ શું હશે? ટુ મેનેજ ધ બિઝનેસ. યુ વિલ નોટ ડિરેક્ટલી અંડરટેક ધ ઓપરેશનલ એક્ટિવિટી. રૂટીન એક્ટિવિટી તમે કરતા નહીં હોય, તમે બિઝનેસ મેનેજ કરશો. ક્લિયર? એને કહેવામાં આવે છે ઇન્વેસ્ટમેન્ટ ફ્રેન્ચાઇઝિંગ. સો હિયર બાય વી આર કમ્પ્લીટિંગ અવર
ટુડેઝ ટોપિક દેટ ઇઝ ધ ટાઈપ્સ ઓફ ફ્રેન્ચાઇઝી. ટાઈપ્સ ઓફ ફ્રેન્ચાઇઝીસની અંદર આપણે લોકોએ શું જોઈ લીધું? મેન્યુફેક્ચરિંગ ફ્રેન્ચાઇઝી, એની અંદર શેનું લાઇસન્સ ગ્રાન્ટ કરે છે? ટુ મેન્યુફેક્ચર અ પર્ટિક્યુલર પ્રોડક્ટ. ફ્રેન્ચાઇઝર બેઝિકલી શેર અ પ્રોડક્શન પ્રોસેસ વિથ ધ ફ્રેન્ચાઇઝી. ક્લિયર? સેકન્ડ, પ્રોડક્ટ ફ્રેન્ચાઇઝિંગ સૌથી ઓલ્ડેસ્ટ ફોર્મ ઓફ ફ્રેન્ચાઇઝિંગ છે, જેની અંદર તમને ફ્રેન્ચાઇઝરની પ્રોડક્ટ છે એ જ સેમ બ્રાન્ડ નેમની અંદર સેલ કરવાના રાઇટ આપે છે. રિલાયન્સ પેટ્રોલ પંપ મેં એક્ઝામ્પલ આપ્યું છે. બિઝનેસ ફોર્મેટ ફ્રેન્ચાઇઝી. બિઝનેસ ફોર્મેટ ફ્રેન્ચાઇઝીસ મેજોરિટી ફ્રેન્ચાઇઝી આ ફોર્મેટની અંદર જ ચાલે છે. ક્લિયર? કે જેની અંદર આખું બિઝનેસ મોડેલ જ તમને આપી દેવામાં આવે, એ જ પ્રમાણે તમારે ઓપરેટ કરવાનું રહેશે. ક્લિયર? સેમ ઇન્ટિરિયર બનાવવાનું રહેશે, એ લોકો જ સ્ટાફ રિક્રુટ કરશે, બધા સ્ટાફને સેમ ટ્રેનિંગ આપવામાં આવશે, બધું જ પોલિસીસ સેમ હશે, અકાઉન્ટિંગ સિસ્ટમ સેમ હશે, સોફ્ટવેર બધા સેમ હશે, બધી સિસ્ટમ્સ બધી સેમ હશે, મેનેજમેન્ટ સિસ્ટમ્સ એક હશે, મેનેજમેન્ટ પોલિસી બધી એક સરખી ફ્રેમ કરેલી હશે. તેને કહેવામાં આવે છે બિઝનેસ ફોર્મેટ ફ્રેન્ચાઇઝિંગ. આખું બિઝનેસ ફોર્મેટ જ તમને આપી દેવામાં આવે છે. ક્લિયર? એ સિવાયની સિંગલ યુનિટ, મલ્ટિપલ યુનિટ, સોશિયલ ફ્રેન્ચાઇઝિંગ અને ઇન્વેસ્ટમેન્ટ ફ્રેન્ચાઇઝિંગ છે. સિંગલ યુનિટ એક જ ટેરિટરી અસાઇન કરી દેવામાં આવે છે ફ્રેન્ચાઇઝીને, અને એ ટેરિટરીની અંદર એને ઓપરેટ કરવાનું હોય છે. એક્સક્લુઝિવ રાઇટ ટુ ઓપરેટ ઇન અ સ્પેસિફિક ટેરિટરી. ક્લિયર? મલ્ટી યુનિટ્સની અંદર શું હોય છે કે એક જ ફ્રેન્ચાઇઝી હોય છે અને મલ્ટિપલ બિઝનેસ યુનિટ આપવામાં આવે છે ટુ રન ધ બિઝનેસ યુનિટ, અને મલ્ટિપલ એરિયાની અંદર ઓપરેટ થાય છે. સોશિયલ ફ્રેન્ચાઇઝિંગ. સોશિયલ ફ્રેન્ચાઇઝિંગનો મતલબ શું થશે કે ભાઈ મેઇન પર્પઝ શું છે? ટુ પ્રોવાઈડ ધ પ્રોડક્ટ એન્ડ સર્વિસીસ ટુ ધ વીકર સેક્શન ઓફ ધી સોસાયટી. ક્લિયર? તો ફૂડ છે, ન્યુટ્રિશિયસ છે, ફૂડ એન્ડ ન્યુટ્રિશિયસ છે, એજ્યુકેશન છે, મેડિકલ્સ છે, બરાબર છે, એનજીઓ બધા મલ્ટિપલ ચેઇનમાં ઓપરેટ થાય છે. એનો એક્ઝામ્પલ આપ્યું મેં તમને. ક્લિયર? એમાં પછી ઇન્વેસ્ટમેન્ટ ફ્રેન્ચાઇઝિંગ. ઇન્વેસ્ટમેન્ટ ફ્રેન્ચાઇઝિંગની અંદર મેં તમને શેનું એક્ઝામ્પલ આપ્યું? બહુ મોટું યુનિટ સ્ટાર્ટ કરવું છે, બિગ બજાર ઓપન કરવું છે, વીમાર્ટ અહીંયા લઈ આવવું છે. ક્લિયર? બહુ હેવી કેપિટલ ફાઇનાન્શિયલ ઇનિશિયલ કેપિટલ હેવી ઇન્વેસ્ટમેન્ટ થશે, અને અહીંયા રોલ છે એ કેવો છે? મેનેજરિયલ અને એડવાઇઝરી રોલ દે હેવ ટુ પરફોર્મ, નોટ ધી ઓપરેશનલ ટાસ્ક. સો ટાઈપ્સ ઓફ ફ્રેન્ચાઇઝિંગ આપણે અહીંયા કમ્પ્લીટ કર્યું. નેક્સ્ટ લેક્ચર જ્યારે પણ મારો આવશે ત્યારે આપણે લાસ્ટ ટોપિક લેવાનો છે ફ્રેન્ચાઇઝી કોન્ટ્રાક્ટ એન્ડ ઇવેલ્યુશન ઓફ ફ્રેન્ચાઇઝિંગ ચેકલિસ્ટ. બરાબર છે? ફ્રેન્ચાઇઝિંગ ચેકલિસ્ટ વાળું આપણે ટોપિક લેવાનો છે, ફ્રેન્ચાઇઝી ઇવેલ્યુશન ચેકલિસ્ટ. ક્લિયર? હવે બે આપણે આમ જોવા જાવ તો એક, અને આમ જોવા જાવ તો બે ટોપિક બાકી છે, ફ્રેન્ચાઇઝિંગ કોન્ટ્રાક્ટ એન્ડ ફ્રેન્ચાઇઝી ઇવોલ્યુશન ચેકલિસ્ટ. એ આપણે નેક્સ્ટ સેશનમાં કરશું. સો ટુડે હિયર બાય વી આર કમ્પ્લીટિંગ અવર સેશન. થેન્ક યુ સો મચ ફોર ધીસ સેશન.